અને સંચિત. ક્રિયમાણની પાછળ અમારું કોઈ પણ કર્તાપણું નહીં હોય, કર્તૃત્વ ભાવ અમારો કોઈ પણ નહીં હોય. અને જે સંચિત ભલે જન્માંતરનું હોય, કઈ જન્મોના સંચિત હોય, છેક સૃષ્ટિના આરંભથી જેટલો સંગ્રહ હોય, એટલો ખજાનો ગમે તેટલો હોય, પરંતુ સત્ય એક વસ્તુ એવી છે કે ગમે એટલું ગોદામ રૂઓનું ભર્યું હોય, ગમે તેટલા વર્ષોનું ભરેલું હોય, બાકી સાચો અગ્નિનો તણખો એક જરાક લાગી જાય એટલે એ બધું બળીને ભસ્મ થઈ જાય. પછી એ રૂ એમ નહીં કહી શકે અમે હજારો વર્ષથી અહીં સંગ્રહાઈને પડ્યું છે, એમ નહીં કહી શકે. એવી જ રીતે સત્ય એક વસ્તુ એવી છે કે સત્યનો એક થોડો પણ જો જીવનની અંદર અનુભવ થયો તો તમારા જન્માંતરના જેટલાય સંસ્કારો છે, સંચિત છે, એ સંચિતને બાળીને ભસ્મ કરી દે. એટલે હું જ્યારે ત્યારે એમ પણ કહેતો હોય કે સત્સંગ એને કહેવાય છે. આપણે સત્સંગમાં બેઠા જ, સત્સંગ આપણામાં બેઠો નથી. આપણે સત્સંગમાં બેઠા જ, પરંતુ સત્સંગ આપણામાં બેઠો નથી. સત્સંગ એક વસ્તુ એવી છે કે સત્સંગની નજીક જો તમે હો, અથવા સત્સંગ એક થોડોક પણ જો ક્ષણ થઈ જાય, સત્યની નજીક એક થોડાક પણ તમે જાઓ તો તમારા જીવનની અંદર એ સત્ય છે. ને સત્સંગ એને કહેવાય કે એ સત્સંગ કર્યો કહેવાય કે જીવનની અંદર સંપૂર્ણપણે નિર્દોષતાનો અનુભવ થાય કે હું નિર્દોષ છું, હું શુદ્ધ છું. મારું સ્વરૂપ એવું છે કે મારા સ્વરૂપને પાપ પુણ્ય જે કાંઈ છે તે બિલકુલ એને સ્પર્શી ન શકે એવું મારું સ્વરૂપ છે. આ એક અનુભવ છે સત્સંગનું, આ ફળ છે મેરે ભાઈ બહેન. અને આવો અનુભવ થાય ત્યારે આપણે માનવું કે મેં સત્સંગ કીધો. બાકી સત્યની નજીક જવા માટેના આપણા આ પ્રયત્નો છે. બાકી આ છે સત્સંગનું ફળ. ક્ષણમપી સજન સંગતિ રેખા ભવતી ભવાન વિતરણે નૌકા. એક ક્ષણ પણ સત્યનો સંગ થઈ જાય, સજનનો સંગ થઈ જાય ને એ સજનના સંગથી જો જીવનની અંદર એક ક્ષણ પણ એવી મળી જાય કે આપણે સત્યને જરા સ્પર્શી શકીએ મનથી, તો આ એનું ફળ છે. જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તો અમારું ક્રિયમાણ તો છે નહીં, અમારું ક્રિયમાણ છે નહીં. સંચિત જ્ઞાન થવાથી બળીને ભસ્મ થાય અને પછી રહે છે અમારું પ્રારબ્ધ આ શરીર. શરીર ક્યાં સુધી ચાલશે? કારણ કે આપણે 50 વર્ષની અત્યારે આયુ ભોગવતા હોય ને 50 વર્ષ આપણી આયુ ના થયા હોય તો આપણે સમજી લેવું કે 50 વર્ષનો હિસાબ છે એ આપણે પૂરો કરી દીધો. હજી હિસાબ ચાલે છે. ક્ષણે ક્ષણે પાનિયા આપણા ઉથલતા જાય છે. કલાકે કલાકે જેમ કયો કે ક્ષણે ક્ષણે કયો કે સેકન્ડે સેકન્ડે કયો કે પાનિયા ઉથલતા જાય છે. અને આપણે જે એની અંદર જે ખાતાની અંદર આપણે સારા નરસા પણ જે ચિત્રગુપ્તના ચોપડામાં લખાવી દીધા, કયો છે ચિત્રગુપ્ત? મેરા પછી નહીં હો, તમારા અંતઃકરણની અંદર એ ચિત્રગુપ્ત બેઠો જ. તમે આંખથી જુઓ સારું નરસું, કાનથી સાંભળો, જીભથી બોલો જ એવું સારું નરસું કાંઈ પણ તમે બોલો છો એ જે તમારું કર્મ થાય છે ચિત્ર સહિત તમારા અંતઃકરણની અંદર ચિત્રાઈ જાય છે. ચિત્ર મુકાઈ જાય, ફોટો પડી જાય. ફોટો પડી ગયો પછી તમે ના તો ન કહી શકો કે મારું નથી. એ ના તો ન કહી શકો કે તમે એ મારું નથી, એટલે ઈશ્વર પાસે કુદરત પાસે નથી હાલતું આપણું કાંઈ. એ બતાવી દી તમારી ફાઇલ કે હું અંગ્રેજીમાં એને તમે શું જીવનમાં કર્યું છો, શું તમે કમાયા છો,
એ તમારો ચોપડો બતાવશે. પરંતુ એ બધાયને ખોટા કરી નાખે, બધાયને ખોટા કરી નાખે. ઈશ્વરદાસજી એક દોયરો બહુ સુંદર કીધો ભગવાનને. એને એક ભગવાનને એને ઠપકો થોડો થોડો આપ્યો પોતાની ભાષામાં, અને ભગવાનને ઠપકો આપ્યો કે વીણ અપરાધ વિટંબતો, વીણ અપરાધ વિટંબતો રે રે ત્રિભુવન રાય. ભગવાનને એમ કીધું, રે રે. આપણે કોઈ માણસને એમ કે ને કે હવે રે રે. એને ઈશ્વરને એમ કીધું, ભગવાનને એમ કીધું કે વીણ અપરાધ વિટંબતો, મારો કોઈ અપરાધ નથી. એમ કે વીણ અપરાધ, મારો કોઈ અપરાધ નથી, મારો કોઈ ગુનો નથી, મારું કોઈ પાપ નથી, મારો કોઈ દોષ નથી. અને એવા અપરાધ વગર તે આ સંસારની વિટમણામાં મને નાખી દીધો. તો વીણ અપરાધ વિટમતો રે રે ત્રિભુવન રાય. હવે તો રાખ, તું તો 3 ભુવનનો ધણી છો, એટલે તું સ્વતંત્ર છો, એટલે તને ઠીક લાગે એમ કર. અમે કઈ ન કર્યું હોય તોય તું આમ કર. રે રે ત્રિભુવન રાય. એને એમ કીધું, શું કીધું? કર કુડા શાસ્ત્ર કથન. કા તો તારો શાસ્ત્ર છે, તારા શાસ્ત્રો ને વેદો તે બધા કર્યા છે, કા તો એને ખોટા કરી નાખ. કર કુડા શાસ્ત્ર કથન અને કર કુડા ક્રમ કાંઈ, ને કા તો કર્મને કુડા કરી નાખ અને શાસ્ત્રને પણ કુડા કરી નાખ, તો અમે છૂટીએ. બાકી કર્મ જ્યાં સુધી જુઠ્ઠા ન થાય અને શાસ્ત્રો જ્યાં સુધી જુઠ્ઠા ન થાય, વેદ પણ ખોટો ન થાય, ત્યાં સુધી અમારે છૂટવું મુશ્કેલ છે. અમારા વેદાંતનો સિદ્ધાંત છે, કર્મય જુઠ્ઠા થઈ જાય ને શાસ્ત્રય જુઠ્ઠું થઈ જાય, બધું જુઠ્ઠું, વેદી જુઠ્ઠા, ગુરુય જુઠ્ઠા ને શિષ્ય બોલો બે જુઠ્ઠા. વેદાંતમાં તો હા, આપણે આ એક સ્વપ્નમાં આ બધું કરી રહ્યા છે. કારણ કે હું એક સ્વપ્નનો વક્તા બેઠો ને આપ સ્વપ્નના શ્રોતા બેઠો છે. આ એક સ્વપ્ન જોઈ રહ્યા છે. હા, ખોટું છે. વાસ્તવિક જ્ઞાન થયા પછી અદ્વૈત રહેતું નથી. એટલે ઈશ્વરદાસે પડે હરિરસની અંદર કીધું, કરકુડા શાસ્ત્ર કથન અને કરકુડા ક્રમ કાય. અમારું વેદાંત પણ એમ કહે છે બ્રહ્મ સત્ય જગત થયા, અને એ જગત મિથ્યા હોય તો એ જગતની અંદર અવિદ્યાથી ઉત્પન્ન થનારો સંસાર, અમારા કર્મ, અમારા સંસ્કાર, અમારો જીવભાવ બધા ખોટા. એ બધા ખોટા. પરંતુ જ્યાં સુધી આંખ ઉઘડી નથી, જાગ્યા નથી, ત્યાં સુધી તે આ સંસારની અંદર અમારે આ કર્મના ફલ ભોગવવાના છે, ભોગવીએ છીએ. અને એ પ્રારબ્ધ કર્મ એવું છે, મેં તમારી આગળ વાત કરી કે એક છૂટેલા તીર જેવું. તીરને છોડી નાખી દીધું પછી એ નિશાન કાયમને માટે એ વિંધે. તો આ અમારું જે એક પ્રારબ્ધ છે એ પણ કાયમ માટે ભોગવાય છે. કાયમને માટે અમારો હિસાબ ચોખ્ખો થતો જાય, અને એક દિવસ આવશે કે સારો ચોપડો જોવાઈ જશે અને છેલ્લું પાનું હશે તમારું, ત્યારે છેલ્લો શ્વાસ હશે, હિસાબ પૂરું થઈ જશે. તો અમારા જીવનની અંદર જયારે ક્રિમાણ નહીં હોય, અમારું ક્રિમાણ શુદ્ધ થઈ જશે, એની પાછળ કોઈ અમારું કર્તૃત્વ ન હોય, જ્ઞાન દ્વારા જયારે સંચિત બધું આખું બળી જાય અને પ્રારબ્ધ ભોગવાઈને પૂરું થઈ જાય, અને ફરી પાછું કોઈ અમારું ક્રિમાણ નથી, ફરી પાછું સંચિત નથી. આવા જ્ઞાની કંઈ પણ જો કર્મ કરતા હોય તો એના આગામી કર્મની સાથે એનું કોઈ કર્તૃત્વ ન હોવાથી એને એ કર્મનો પણ એને અસ્પર્શ છે. અને ચાકડા ઉપરથી દંડ ઉઠાવી લીધો, અને દંડ ઉઠાવી લીધા પછી હવે કોઈ માટલા ઉતારવાના નથી, કોઈ પ્રયોજન નથી. ચાકડો એને આપણને માનવ શરીર મળ્યું, અને માનવ શરીર મળ્યું તો આ માનવ શરીરથી ફારી પાછા આપણે આ શરીરથી
વળી કર્મ કરીએ છીએ. બીજ અંકુર ન્યાયે, બીજમાંથી જેવી રીતે એક વૃક્ષ ઉત્પન્ન થાય, પાછો એ વૃક્ષમાં અસંખ્ય બીજો લાગે, અસંખ્ય બીજો લાગે. એક વૃક્ષ આખું વન ભરી દે એવી રીતે અમારી અંદર પણ છે. એક પુરુષ આ સૃષ્ટિને ભરી શકે એમ છે, એક જ પુરુષ સારી એ સૃષ્ટિને ભરી શકે એમ છે. હા, એટલા બીજો છે સંસ્કારોના. આ અમારો કાયમને માટેનો આ સંસાર હાલે છે. તો એ સંસારની અંદર જીવને સમયે સમયે જે પોતાના કરેલા છે એ એના સામે કાયમને માટે આવે છે. જ્યારે અમે કર્મ કોઈ કરતા હોય, એવું નથી અમે જે કર્મ કરીએ છીએ એની પાછળ અમારો કર્તાપણાનો ભાવ છે ને એ કર્મનું ફળ ભોગવવા માટે પણ એક પતંજલિએ બહુ સુંદર સૂત્ર આપ્યું છે. એની કર્તા કારિતા અનુમોદિતા લોભ ક્રોધ મોહપૂર્વકા મૃદુ મધ્ય અધિમાત્રા દુઃખ અજ્ઞાન અનંત ફલા ઇતિ પ્રતિપક્ષ ભાવનમ. બહુ સૂત્ર સુંદર છે. એને કીધું કર્તા કારિતા અનુમોદિતા. કોઈ પણ કરતા કર્મ કરતો હોય તો એ કર્મ કરતો હોય તો પોતે કર્તા રૂપે પોતે જાતે કરે એને કર્તા કહેવાય. પછી બીજો કારિતા, બીજા પાસે હું ન કરું પણ બીજા પાસે હું કરાવું. બીજા પાસે અમે કરાવીએ એને કારિતા કહેવાય. અને પછી કોઈ કર્મ કરીને આવે ને આપણી આગળ વાત કરે કે મેં આ કીધું, ત્યારે આપણે એને અનુમોદન આપીએ, ટેકો આપીએ કે સારું કર્યું. સમજી લેજો મેરે ભાઈ બહેન, ત્રણેય પ્રકારે કર્તા રૂપે, કારિતા રૂપે ને અનુમોદિતા રૂપે કર્મ એક સારું પણ થાય છે ને એક ખરાબ પણ થાય છે. ખ્યાલ રાખજો, ભાગીદાર થઈ જાય આપણે આ બધા એની અંદર. આમાં તમે ભાગીદાર થઈ જાઓ. રામદાસની અંદર આપણો સત્સંગ હાલે જ અને એની અંદર તમે તો કરતા છો જ, તમે આવો છો અહીં સાંભળવા માટે, એમાં તો તમે કરતા છો. પણ બીજાને તમે લઈને આવો કે રામદાસમાં સત્સંગ હાલે જ, તો તમે કારિતા થઈ ગયા. અને એ કારિતા થઈ ગયા તો એનું પુણ્યનું હિસ્સો તમને મળી ગયો. અને કોઈ અહીં આવે છે અને કહે છે કે ભાઈ હું તો પહોંચી શકતો નથી, પણ અમે આજે રામદાસની અંદર સત્સંગની અંદર ગયા હતા તો આપણે એને ટેકો આપીએ, બહુ સારું, ત્યાં જવા જેવું છે, આ તે અનુમોદન આપ્યું, ટેકો આપ્યો. ટેકો આપ્યો તો તમે કર્તા રૂપે હો, કારિતા રૂપે હો કે અનુમોદિતા રૂપે હો, કર્મમાં ભાગ હરખો થઈ ગયો. આ પુણ્યને મેં વાત કરી. પરંતુ પાપમાં પણ એવું છે, પાપ તમે જાતે કરો, પછી તમે કરાવો બીજા પાસે કે જાઓ આ ફલાણું ખૂન કરી નાખજો, આ કરી નાખો, કરવા જેવું છે. એ તમે થયા કારિતા. તમે કરતા ન થયા પણ તમે કારિતા થયા. અને કોઈ કરીને આવ્યો પાપ અને એ તમારી આગળ આવીને કીધું કે આજે મેં આ કરી નાખ્યું, સારું કર્યું, કરવા જેવું હતું, એ તમે ટેકો આપ્યો, અનુમોદન આપ્યું, કારણ કે તમે એ કરવામાં ખુશી છો. તમને પણ એ ગમે જ ને તમને એ ગમે છે તો તમે કરતા નથી, કારિતા નથી, અનુમોદિતા તો છો. તો કરતા હો, કારિતા હો કે અનુમોદિતા હો, ભાગ હરખો છે તમારો. ગમે ત્યારે એ તમને મળવાનું છે. જે તમે કરાવ્યું છે એ તમે જાતે કીધું છે કે ટેકો આપ્યો, માથું હલાવ્યું. ટેકોમાં બસ ખાલી માથું હલાવ, અનુમોદનમાં તો ખાલી માથું હલાવવાનું, ઠીક કર્યું. પણ એ માથું હલાવ્યું ને એ જ માથાને કોઈ ભાંગી નાખે. હા, ખાલી માથું હલાવો તો પણ ભાંગી નાખે. હા, મારો નહીં, ભલે તમે કરો નહીં, કરાવો નહીં, પણ માથું આમ કીધું એટલે તુરંત એ માથામાં ઘા લાગવાનો છે, પાકી વાત. કર્તા કારિતા અનુમોદિતા. અને આ જે અમે કર્મ કરીએ છીએ ને, કર્મ કોઈ પાસે કર્મ કરાવતા હોઈએ,
જાતે કર્મ કરતા હોઈએ કે બીજાને ટેકો આપતા હોઈએ તો એના કારણો શું છે? તો ઋષિ એ પણ કહે છે એના કારણો બીજા કોઈ નથી. કાં તો તમે લોભથી કરો છો, કાં લોભથી કરાવો જ, કાં લોભથી તમે અનુમોદન આપો છો, કાં તો ક્રોધથી કરો છો, કાં ક્રોધથી કરાવો છો, કાં ક્રોધથી અનુમોદન આપો છો, કાં મોહથી કરો છો, કાં મોહથી કરાવો છો ને કાં મોહથી અનુમોદન આપો છો. આ ત્રણ કારણો છે: લોભ, ક્રોધ, મોહ. પછી એ તમે કર્મ કેવા પ્રકારનું છે? એનો વેગ હોય. એવા કર્મને જેનો વેગ ઓછો હોય, ધીમું હોય, એને મંદ કહેવાય. થોડુંક એનો વેગ થોડોક વધારે હોય તો એને મધ્ય કહેવાય. અને તીવ્ર વેગવાળું હોય તો એને અતિમાત્રામાં કહેવાય. તો જે મંદ વેગવાળું છે એ હંઘરાઈ નહીં રહે, એની ગતિ ધીમી છે, એનો પરિપાક થવામાં વાર લાગે. સંભવ છે કે આ જન્મમાં તમને એ ન ફળ આપી શકે, કોઈ 2 જન્મે, 3 જન્મે, 4 જન્મે પણ તમને આપે. પણ જે મધ્ય છે એ પણ થોડા વેગવાળું છે તે કદાચ તમને આ જન્મમાં ન આપી શકે એ પણ. પરંતુ તીવ્ર જે છે, અધિમાત્રામાં છે જે કર્મ, એ તો તમારા પ્રારબ્ધની સાથે આ વર્તમાનનું પણ એની સાથે ભળીને તમને ફળ આપી દે છે. એવું નહીં કે આ વર્તમાનનું કરેલું ફળ આજે આ જન્મમાં ન જ મળે. અધિમાત્રામાં હશે તો ચોક્કસ તમારું જે પ્રારબ્ધ છે એ કર્મની સાથે આ વર્તમાન પણ ભળી જશે અને ભળીને તમને આપશે ફળ ચોક્કસ એને માટે. અને આ વાત ધૃતરાષ્ટ્રએ પૂછી સંજયને. કવિ કાગની બહુ સુંદર કલ્પના છે. માણસ જ્યારે કંઈ પણ કર્મ કરતો હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ કર્મ કરતો હોય ત્યારે કોઈ વિવેક નથી રાખતો. અને આપણી એક કહેવત પડી ગઈ છે કે વિધાત્રી આવે છઠ્ઠીને દિવસે એને લેખ લખી જાય. પણ વિધાત્રી આવીને લેખ લખી જાય ત્યારે મોઢું અવળું રાખે, એ વાંચતી નથી અને એ લખી જાય. એનો અર્થ શું થયો? પણ વિધાતી તો છઠ્ઠીને દિવસે આવી, પણ જે ગર્ભમાં હોય એ ગર્ભનો નાશ થાય ને 6 દિવસ પહેલા બાળક મરી જાય તો એને લેખ નહોતા લખાણા? ત્યારે વિધાત્રી ક્યાં ગઈ હતી? એમ નથી. બીજની સાથે આ બધું આવે છે. બીજની સાથે આ બધું આવે છે. કોઈ વિધાત્રી નથી. હા, એ વિધાન તમારું આવે છે એની સાથે. તો આ જે કર્મના અમારા જે સંસ્કારો છે એ સંસ્કારોની અંદર અમે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે કર્મની અંદર અમારો વિવેક રહેતો નથી. અને જ્યારે વર્તમાનની અંદર જ્યારે ફળ આવે ત્યારે અમે કહીએ કે આ ક્યાં જન્મનું? અમે આ જન્મમાં તો કંઈ કર્યું નથી. બધા એમ જ કહેતા હોય. બધા જેના જીવનની અંદર પોકે રડતા હોય, માથા કૂટતા હોય, એ પણ એમ કે આ જન્મમાં તો અમે કંઈ કર્યું નથી. ત્યારે બીજાઓને ખબર પણ હોય કે તે કેટલા કર્યા છે. બીજાને ખબર પણ હોય કે તે કેટલા કર્યા, છતાં એમ કે અમે તો કંઈ કર્યું નથી અને ભગવાને ક્યાં જન્મનો આ ભોગ દીધો ને આમ કીધું, અમે તો કોઈને દુયા નથી ને ગાય દુઈ નથી, આમ કર્યું નથી. કઈ ને ઘણું કરે. કેટલો જીવ લૂચો હોય, આટલી બધી લૂચાઈ છે. સ્વીકાર જ નથી કરવો પોતાની ભૂલનો. એવી જ વાત કાગ કવિની થોડી કલ્પના પણ એ છે. મહાભારતમાં જો કે એ વાત નથી, પરંતુ એક કલ્પના માણસની બુદ્ધિમાં ઉતારવા માટે કવિની કલ્પના બહુ સુંદર છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને જ્યારે દુર્યોધન અને ભીમનો સંગ્રામ થયો, ગદા યુદ્ધ થયું અને પછી ભીમને મારી નાખ્યો, દુર્યોધનને ભીમે માર્યો અને જે દુર્યોધનનું મસ્તક હતું એ ખેંચી અને એ પછી ધૃતરાષ્ટ્રના ખોળામાં નાખી દીધું. ભીમે ધૃતરાષ્ટ્રના ખોળામાં નાખ્યું. ત્યારે
ધૃતરાષ્ટ્ર આંધળો છે, માથું છે, એ ખોળામાં આમ હાથો ફેરવે છે, એને લાગે છે કે કંઈક ફળ છે, ફળ છે કંઈક મોટું બધું તરબૂચ જેવડું. ક્યાં ઝાડવાનું હે, ક્યાં વૃક્ષનું હે? હે, કાગ કવિને બહુ સુંદર કલ્પના છે. મોભી કુંવરનું માથું, એના મોભી કુંવરનું માથું અંધના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું અંધના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. એ જયારે એ અંધ ધૃતરાષ્ટ્ર જયારે એને એક ફળ માની ને જોવા લાગ્યો ત્યારે સંજયને કહે ધૃતરાષ્ટ્ર, સંજય આ ફળ શેનું હશે? એ સંજય આ ફળ શેનું હશે? જાણ્યું નથી જણાતું, જાણ્યું નથી જણાતું. ત્યારે સંજય કહે, સંજય કા ભૂલી ગયા તમે? સંજય કહે રાજા કા ભૂલી ગયા તમે? આ તો છે હાથે વાવેલાની વાતું, અંધના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. હે રાજા દુર્યોધનનું માથું. સંજય કે ધૃતરાષ્ટ્ર ભૂલી ગયા રાજા, આ તો તે તારે હાથે વાવ્યું તું. હે તો ક્યારે? આ વૃક્ષના બીજ વવાણા, એ આ વૃક્ષના બીજ વવાણા, ભેળ્યું તું ઝેરમાં ભાતું, ભેળ્યું તું ઝેરમાં ભાતું. પછી એક વીઘો એને ધરણી ન આપી. એક વીઘો 5 ગામડા માગતા હતા ત્યારે પણ તમે દુર્યોધને તારે કીધું કે સુઈની અણી પૃથ્વી ઉપર રે અને એટલી જગ્યા પણ જે રોકે એટલી પૃથ્વી પણ હું યુદ્ધ વગર આપવાનો નથી. એક વીઘો એને ધરણી ન આપી, એનું પાણી નીત પવાતું, એનું પાણી નીત પવાતું, અંધના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. પછી લાક્ષા ભવનમાં પાંડવોને પૂર્યા. એ લાક્ષ ભુવનમાં પાંડવોને પૂર્યા. તે દી રાત દી વધતું જાતું, રાત દી વધતું જાતું. દ્રૌપદીના વસ્ત્ર હર્યા, દ્રૌપદીના એ વસ્ત્ર હર્યા. ત્યારે ફૂલડે રૂમઝુમ થાતું, ફૂલડે રૂમઝુમ થાતું, અંધના ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. ત્યારે તો ફૂલડે રૂમઝુમ થઈ ગયું હતું. જયારે દ્રૌપદીના વસ્ત્ર હર્યા હતા ત્યારે તો એમાં ખૂબ ફૂલ લાગ્યા હતા અને હર્યું ભર્યું એકદમ થઈ ગયું હતું. હા, પછી એમાં લાગ્યા ફળ. ત્યારે ફળ લાગ્યા ત્યારે વિદુર ને આ બધા ભક્તો કરુણાળુ હતા, એને એમ થયું કે કદાચ આ ઝાડવાને વેડી નાખ્યો હોય, કાચા ફળને ખેરી નાખ્યા હોય તો ખાવાનો વખત ના આવે. વેડી નાખ્યું હોય તો વિદુર જેવાએ કરી વિનતી કે રાજા રાવા દે.
વિદુર જેવાએ કરી વિનતી પણ વેડ્યું નહોતું વેડાતું, વેડ્યું નહોતું વેડાતું. ત્યારે રાજા તમે શું કરતા હતા? રાત દી તારી એ રાજ રમતનું, રાજ રમત રમાતી હતી. અત્યારે આપણી રાજ રમતો રમાઈશ ને. રાત દી તારી એ રાજ રમતનું રખો પુનીત રખાતું. એનું રખોલું તું રાખતો હતો કે આ જાળવાને કોઈ વેડી ન જાય, એટલી સંભાળ તું રાખતો હતો. રાત દી તારી રાજ રમત મેલી રમત હતી. એ મેલી રમત ને લઈને એનું રખોલું હતું કે એને કોઈ પાસે જઈ નહોતો શકતો, એને વેડી નહોતો શકતો, એને કંઈ ન કરી શકતો. છેલ્લે અંતમાં એ કૃષ્ણ કબાડી એને કાપવા આવ્યો. છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ કબાડી બની કુવાડો હાથમાં લઈ અને વિષ્ટિ કરવા માટે આવેલા, એ જાળવાને સમૂળું કાઢવા માટે આવેલા. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો, ઈ કાગ કે નહોતું કપાતું, કાગ કે નહોતું કપાતું. કૃષ્ણથી પણ કપાયું નહીં. એ પણ એમાં નિરાશ થયા, વિષ્ટિમાં નિષ્ફળ ગયા. તો એ ફળ આવ્યું રાજા આપની આગળ. આ તારું વાવેલું છે અને એ જ ફળ આ તારી સામે આવ્યું. તારા ખોળામાં જે છે એ તારું વાવેલું છે, તારું પોસેલું છે. તે જ પાણી પાયું, પુષ્ટ કર્યું, રખોલું રાખ્યું, સંભાળ રાખી અને હવે ઈ ફળ પાકી.